हेलो डियर स्टूडेंट, આપણે ચેપ્ટર નંબર 1 ની સ્વાધ્યાયની ડિસ્કસ કરતા હતા। આજે આપણે એક્ઝામ્પલ નંબર 1.20 બરાબર। એક્ઝામ્પલની અંદર જો પ્રશ્ન તમને કંઈક એવો આપેલો છે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વિદ્યુત ભારને લીધે તે સપાટીમાંથી -1 × 10³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમનું ફ્લક્સ પસાર થાય છે। એટલે કે તમને વિદ્યુત ફ્લક્સની માહિતી આપેલી છે, એ પણ ઋણના સ્વરૂપમાં છે, અહીંયા માઇનસના સ્વરૂપમાં છે બરાબર। તો પહેલો પ્રશ્ન કંઈક એવો પૂછ્યો છે કે જો ગૌસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થતું હશે। અહીંયા આપણે થોડુંક એક આકૃતિ દ્વારા એને સમજાવીએ। સૌ પ્રથમ તો અહીંયા એક આપણે ગોળો ડ્રો કરીએ છીએ અને એની બહારની તરફ એક ગૌસિયન પૃષ્ઠ દોરીએ છીએ। ફરી એકવાર પ્રશ્ન તરફ જઈએ। બિંદુવત વિદ્યુતભારને લીધે સપાટીનું ફ્લક્સ તમને આપેલું છે કેટલું? -1 × 10³ એટલે આના દ્વારા જે પણ ફ્લક્સ ઉત્પન્ન થાય છે એ તમને આપેલું છે। આને કેપિટલ R વડે દર્શાવીએ ગોળાની ત્રિજ્યા, અને આ ગાઉસિયન જે પૃષ્ઠ આપેલું છે બરાબર, એને સ્મોલ r વડે દર્શાવીએ। હવે એવું કહે છે કે આ ગાઉસિયન પૃષ્ઠ છે એની ત્રિજ્યાને બમણી કરવામાં આવે છે, એટલે થોડું મોટું આપણે ડ્રો કરી દઈએ ગાઉસિયન પૃષ્ઠ। બરાબર, અને અંદર ગોળાની સાઈઝ તો સેમ રહેશે, કેપિટલ R અને આ સ્મોલ r। ક્લિયર? તો ગાઉસિયન પૃષ્ઠને બેટા જ્યારે આપણે મોટું કરીએ છીએ ત્યારે એવું કહે છે કે આ સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થતું હશે। તો યાદ રાખો ગાઉસના નિયમ પરથી ગાઉસિયન સપાટી દ્વારા ઘેરાયેલ ફ્લક્સ એ વિદ્યુત ભારના મૂલ્ય પર આધારિત છે। તેની ત્રિજ્યા પર આધારિત નથી, જેથી ફ્લક્સ -1 × 10³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ જેટલું જ રહેશે। ત્રિજ્યા ગમે તેટલી વધે એનાથી એને કોઈ ફરક પડતો નથી। કોના ઉપર આધારિત છે કે ભાઈ વિદ્યુત ભારનું મૂલ્ય જો બદલાય તો તકલીફ પડે। અહીંયાથી આ જો એનું આ ગૌસિયન પૃષ્ઠ છે એની તમે ત્રિજ્યા બમણી, 3 ગણી, 5 ગણી ગમે તેટલી કરો, પણ આના દ્વારા જે ઘેરાય છે ફ્લક્સ એ તો કેવું રહેવાનું? સેમ જ રહેવાનું, કારણ કે આ તો બહારની સાઈડ છે, એટલે આ ગોળા દ્વારા જે પણ ફ્લક્સ ઘેરાય એની માત્રા હંમેશા કેવી રહે? એક સમાન જ રહે બરાબર, એટલે ફ્લક્સ બદલાશે નહીં। બીજા પ્રશ્ન, બીનો આન્સર બરાબર, આપણે આ એની ચર્ચા કરી। જો ગૌસિયન સપાટીની ત્રિજ્યા બમણી બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે? તો ગાઉસના નિયમ પરથી φ = Q/ε0 માટે Q બરાબર શું થાય? φ × ε0। ચલો, ફાઈની કિંમત તો આપને ખબર છે, -1 × 10³ અને ε0 એટલે 8.854 × 10⁻12। આ તો ફિક્સ છે કિંમત, તો Q = કેટલા આવશે? -8.854 × 10⁻9, એટલે કે Q બરાબર -8.854 નેનો કુલમ કેવું હોય તો પણ કહી શકાય ને? તો
10⁻⁹ છે બેટા, એટલે એને આપણે નેનો કુલમ કેવું હોય તો પણ કહી શકાય. ક્લિયર? ચાલો 1.21. 1.21માં શું છે તો કે ભાઈ 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર એક અજ્ઞાત વિદ્યુતભાર છે. હવે ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર, એટલે તમને અંતર આપેલું છે r બરાબર 20 સેન્ટીમીટર. ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર છે, બરાબર. હવે એવું કે છે, જે અહીંયા આપણે આકૃતિ પણ ડ્રો કરવી હોય તો કરી શકાય એવી છે, સિમ્પલ છે આકૃતિ. આ કેન્દ્ર છે અને આ જે ગોળાની તમને ત્રિજ્યા છે કેટલી આપેલી છે 10 સેન્ટીમીટર, અને અહીંયાથી પાછું 20 સેન્ટીમીટર દૂર, 20 સેન્ટીમીટર P બિંદુ લઈએ, બરાબર ને. દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એટલે E એની કિંમત તમને 1.5 10⁻³ ન્યૂટન પર કુલમ, પણ ઋણના સ્વરૂપમાં છે. ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ. હવે તમને ખબર છે કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ આવતી હોય તો આપણે એના માટે ઋણ લઈએ છીએ, અને બહારની તરફ જતી હોય તો એના માટે આપણે ધન લેતા હતા, બરાબર. તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે? આની ઉપરથી વિદ્યુતભાર શોધવો છે. તો વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, તો એના ઉપરથી એનું સૂત્ર કે Q/r², બરાબર ને. તો વિદ્યુતભાર શોધવો છે એટલે Qને કરતા બનાવો તો શું થશે? ER²/K. ચલો, Eની કિંમત તમારી જોડે છે -1.5 × 10⁻³ આરની કિંમત 20 સેન્ટીમીટર છે, મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.2 મીટર થશે. એટલે આ થઈ ગયો આપણી જોડે 0.2 મીટર એનો હોલ સ્ક્વેર, અને /K એટલે 9 × 10⁹. આ તો ફિક્સ છે, બરાબર. આની આપણે કેલ્ક્યુલેટરમાં ગણતરી બેટા કરીએ તો 1.21નો જે એક્ઝામ્પલ છે એની કેલ્સીમાં આપણે ગણતરી કરીએ છીએ, બરાબર. જો તો શું થશે કે માઇનસ એટલે કે 1.5 બરાબર ગુણ્યા 0.2 ગુણ્યા 0.2, એનો જે આન્સર આવશે એને /9, બરાબર. એટલે 0.00666, બરાબર ને. આ 10⁹ છે અને ઉપર આપણે લઈ જઈએ એટલે 10⁻⁻6 થશે, બરાબર. માઇનસ તો અહીંયા આપણે આપેલું જ છે, અને બીજું આપણે એવું કીધું છે કે અંદરની તરફ છે એટલે એ પણ કેવું આવશે? વિદ્યુતભાર માઇનસ જ આવશે. વિદ્યુતભાર ત્રિજ્યાવર્તી અંદરની તરફ હોય, યાદ રાખો, ત્યારે વિદ્યુતભારનું મૂલ્ય કેવું? નેગેટિવ જ આવે. 1 2 3 3 પોઈન્ટ આપણે આ સાઈડ બેટા લઈ જઈએ તો -6.67 કહી શકાય, કારણ કે 666 છે આગળ, બરાબર. 3 પોઈન્ટ આ બાજુ ખસે એટલે 10ની માઇનસ કેટલી થાય? 9. તો Qની જે કિંમત છે એ -6.67 નેનો કુલમ જેટલી હશે, બરાબર. આન્સર -6.67 નેનો કુલમ છે, બરાબર. અંદરની તરફ છે એટલે માઇનસ આવશે ત્રિજ્યાવર્તી. ચલો 1.22 2.4 મીટરનો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુતભારિત ગોળા પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા જેને આપણે સિગ્મા વડે દર્શાવતા હતા, 80 માઇક્રો કુલમ પર મીટર સ્ક્વેર. હવે અહીંયા માઇક્રો નીકાળવું પડશે એટલે 10⁻⁻6 થશે કુલમ પર મીટર સ્ક્વેર, બરાબર. સિગ્મા આપેલું છે તો વિદ્યુતભાર શોધો, એકદમ સિમ્પલ છે, બરાબર. સિગ્માનું સૂત્ર વાપરો ને, સિગ્મા = શું થાય? Q/A, પરંતુ A એટલે ક્ષેત્રફળ, તો ગોળાનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે Q, એટલે સિગ્મા × A થશે. સિગ્મા A એટલે શું થાય? 4πr². ચલો, સિગ્માની કિંમત આપણે 80 × 10⁻⁶, બરાબર 4. આ 3.14 અને ત્રિજ્યા, બોલો ત્રિજ્યા નથી પણ આપણે શું આપેલો છે? વ્યાસ આપેલો છે. વ્યાસની ત્રિજ્યા કરો એટલે 1.2 થશે, અડધું કરો એટલે, બરાબર. ચલો, આની આપણે ગણતરી કરીએ. Qની આપણે ગણતરી કરીએ કેલ્સીમાં, તો પહેલાં 80 લખીએ, સોરી, બરાબર. ફરી એકવાર
80 ગુણ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા 1.2 ગુણ્યા 1.2 બરાબર. જવાબ કંઈક આવો આવે છે 1,446.912 અને 10⁻⁻6. 1, 2 ને 3 પોઈન્ટ આ સાઈડ ખસેડો 446 બરાબર અને 10⁻³ થશે બરાબર. વિદ્યુત ભાર શોધવાનો છે 1.446 અને આપણે મિલીકુલમ કેવું હોય તો પણ કહી શકાય. ખ્યાલ આવે છે. એક આન્સર અહીંયા બેટા આપણે કમ્પ્લીટ થાય છે. ચલો બીજાની આપણે ડિસ્કસ કરીએ. તો બી નંબરની અંદર શું કીધું છે? તો ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? કુલ વિદ્યુત ફ્લક્સ શોધવું છે. તો ફરી એકવાર ગાઉસના નિયમ મુજબ કુલ વિદ્યુત ફ્લક્સ સૂત્ર phi = Q/ε0. એ તો ફિક્સ જ છે આપણી માટે બરાબર. એ સૂત્રનો જ આપણે ઉપયોગ કરવાનો છે. તો phi = Q/ε0 બરાબર. હવે Q અહીંયા લઈશું આપણે કેપિટલ Q, કારણ કે અહીંયા આપણે કેપિટલ Q લીધેલો છે. તો 1.446 અને 10⁻³ તો લખવાના ને, ડિવાઈડ બાય 8.854 10⁻12 બરાબર. ચલો આ બંનેનો આપણે ભાગાકાર કરીએ. 1.446 ડિવાઈડ 8.854 બરાબર. આન્સર આવે છે 0.1633 × 10⁻9 બરાબર. 10⁻9 છે તો આને 1.633 × 10⁻² શું કહી શકાય? 8 કહી શકાય. અને ન્યૂટન મીટર સ્ક્વેર અને પર કુલમ બરાબર. જે આપણો ફાઈનો એકમ છે એ એકમ લખો એટલે આપણો આન્સર અહીંયા ક્લિયર થાય બરાબર. તો જે 3 એક્ઝામ્પલ છે એની અંદર મોસ્ટલી જોવા જઈએ તો આ એક આ વિદ્યુત ક્ષેત્ર છે બરાબર. એનું સૂત્ર આજે નવું આવ્યું. બાકી તો જો ગાઉસના નિયમ પરના સૂત્ર છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર. આની અંદર તમને આ ઉપર કેટલા એક્ઝામ્પલ બની શકે? તો અહીંયા વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કીધી છે, એની જગ્યાએ વિદ્યુત ભારની રેખીય ઘનતા કે વિદ્યુત ભારની કદ ઘનતા કે બરાબર. તો અહીંયા જે ગોળાનું કદ છે, કોઈ વસ્તુની તમને કોઈ વિદ્યુત ભારિત કોઈ સળિયો આપેલો હોય તો એની લંબાઈ આપેલી હોય તો એ રેખીય ઘનતામાં જાય બરાબર. કોઈ 3D ઇમેજ તમને આપેલી છે તો એ કદમાં જાય બરાબર. ક્ષેત્રફળવાળું આપેલું હોય તો આ જાય. તો આની ઉપરના ઘણા એક્ઝામ્પલ બની શકે. આ સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. લેમડાવાળું એક સૂત્ર, એક બીજું સિગ્માવાળું અને ત્રીજું રો. આ 3 સિમ્બોલવાળા જે સૂત્ર છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે બરાબર. ઓકે, થેન્ક યુ વેરી મચ.